આ તો મોટર ફિટિંગ શું મોટર હમી કરવાવાળા આવી ગયા છે. કાંક વાંધો છે મોટરમાં, તો હવે ચેક કરે છે. ટેબ્લેટમાં પોતાને થોડુંક મોડિફાઈ કરે છે. જો એક બાજુ સીવ છે ને બે બાજુ સીવ છે, ત્રણ બાજુ થઈ ગયો છે. शादी वाला घर है ये देखो। Hey guys, good morning, welcome to my new vlog। तो आज के vlog की स्टार्टिंग अपने रूम से कर रहा हूँ बिकॉज बाहर आ चुका है शादी के लिए बहुत सारे रिलेटिव, बहुत सारे। તો આપણે આની જેવું પણ બ્લોગર બનવાનું છે. ઇન્ડિયાનો નંબર 1 બ્લોગર છે સૌરવ જોશી બ્લોગ. તો તમે એમની આઈડીને સબસ્ક્રાઇબ કરો અને મારી આઈડીને તો જરૂર કરજો. એની આઈડીને તો કેટલા ફોલોવર છે હજી તો અહીંયા બને ન બેટા. बस ये प्लान है, चलते हैं घर पे दिखाता हूँ बाकी। अच्छा, અડધો બ્લોગ આપે पहाड़ी છે. शादी में ना पतंगे जरूर लगते हैं। कह देखो इतने सारे गद्दे आ गए हैं, ये लगाते 5 हैं મિનિટ નો જોઈ शादी पहाड़ी शादी में ना, तो इसे આવી ગયું છે. હવે જો હવે આપણે વ્લોગ જોઈ લીધો છે અને હવે આપણે થોડુંક સોઈ જાવી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં સુધી ફોલો કરતા આવો, સબસ્ક્રાઇબ. તો મિત્રો આપણે હોઈને ઉઠી ગયા છીએ અને હજી તડકો જ છે. તમે જો હજી બપોર જ છે અને ઘડીકમાં ઉઠી ગયો, ઊંઘ જ ન આવી. તો મારા બ્લોગમાં બન્યા રહે. જા જાવું સાર તેપના ગલે આઈનો તેપીના ઘર જા. ગલે કાવ છું ગલે ઘડીક બેસી જાય. હા ઘડીક આવશું કે ગલે કાવ છું ગલે ઘડીક બેસી ને ઘડીક આવશું. તેપના ગલે જયા ફોન કર જાવ. તેપના ગલે ફોન ઉઠનો નથી જાના નથી જાવું. જા આવ છું મોબાઈલ પાડી દીધો. આવ હોય અંદર એમ કે આયા તો ત્યાં જાઉં છે. આયા ત્યાં જાઉં. આ લઈ જાઓ, આ લઈ જાઓ. ચાઇને જાઉં એમ કહે છે. ચાઇને જાઉં. આ જો મોટું આ ગાંડી છો. આ ગાંડી છો, ગાંડી છે. આ ગાંડી છે. ઊભી ને આવતી જ નથી મારવા, એટલે ગાંડી છે. આવશે તો એને હું ચોકલેટ આપીશ. આવતી જ નથી. આ મન તો જાઉં હજી અત્યારે જ મેં જોયું હતું. તો અહીંયા હતું સામે જ હતું. જો સામે જ હતું. સામે મત હજી ઉડે છે. તમને હડકું દેખાશે ને મધ ઉડે ને. અને આ જો મધ જોવા જ જઈ થયો અહીંયા. अब काम तो जान बड़ी थी हो હા बड़ी थी रामदा जान હા હમણાં પેલા એમ કહી છે પાઉ દાતા કોના. अब दाता वाला હાલે પછી ચોકલેટ ખાવાની ને તારે હે ને. अब ચોકલેટ ખાવાની હોય ને તમારે ખાવી હોય તો કહી દેજો. તો આપણે જો એક્ટિવા ઉપર બેસી ગયા છીએ ને અહીંયા આપણે બધાના દેખાતા સાંભળવાના. આજ શનિવાર છે તો થોડો કંટાળો આવે. નિશાળ હોય ને તો નિશાળ એવી સાહેબની માર ખાતા હોય, ભાઈબંધો બધા મસ્તી કરતા હોય. અને તમે કયા ધોરણમાં ભણો છો એ કમેન્ટમાં તો મિત્રો આપણે ફોન ચાર્જિંગ મૂક્યો હતો એટલા માટે હું સુઈ ગયો હતો. જે અત્યારે ઉઠ્યો છું અને હવે તો 4 વાગી ગયા છે. 4 વાગી ગયા છે અને અહીંયા મારી બેન ચા બનાવી રહી છે. તમે જોવો છો ચા બનાવી છે. અને આ તે બાડી ને આવે બાડી છે. આ બાડી बाडो छो બે બાડી છે. હું ઈ જ છું, બીજા હું ઈ જ છું.
ટીવી ચાલુ આવ્યું છે. મારી બેન અત્યારે કોલેજેથી આવી છે અને આઈપેડમાં કામ કરી રહ્યા છે. કોડ લખી રહ્યા છે. અક્ષર સારા કામ. ટીવી ચાલુ રહ્યું છે. ભૂખડ્યું બે આનો સીઝન તાર જાય ચા પીવા બેસી જાય છે અને હવે હું પણ ચા પીવા બેસી જાય. આપણે હવે જો ખારી ખાવા બેસી જાય છે. આ બે હારે આપણે રકાબી લઈ લીધી છે તો એની અંદર આપણે હવે ચા નાખી દઈએ. હવે આપણે ચા પી તો આપણે ચા પી લીધી છે અને આ ટેબ્લેટ જો મૂકીને જતા રહ્યા છે ને અત્યાર સુધી અમે એમાં શું રાઇટિંગ બધું કરતા હતા. હજી આ ટીવી ચાલુ છે. ગાંડી જોવે મિત્રો. હવે આપણે જો દડા બેઠું મન આ બે બાજી છે. તો મિત્રો હવે આપણે મળી નાઈને. ત્યાં સુધી તમને જય માતાજી અને ફોલો કરતા આવો. તો મિત્રો આપણે નાઈ લીધું છે. નાઈને તૈયાર થઈ ગયા છીએ ને ફાઇનલી હવે હું કહેવાનું હતું તે હું ક્યાં જઈ રહ્યો છું. તો હું એકચ્યુઅલીમાં રાણપરી જઈ રહ્યો છું. ત્યાં મારે એક પ્રોગ્રામ છે તે પતાવવાનો છે અને હવે આ બ્લોગને હું એન્ડ કરું. અને આવા બ્લોગ જોવા હોય તો પહેલાં મને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ ભૂલતા નહીં. ત્યાં સુધી તમને જય માતાજી અને બીજા બ્લોગમાં સુધી તમને બાય અને જય માતાજી.